સ્વામિનારાયણ હરે સંવત 1880 ના કાર્તિક વધી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની વસ્તરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિશે પીળા પુષ્પના તોરા ખોસ્યા હતા ને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થતા બોલ્યા, જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે અને પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરીને જ કરવી, પણ કોઈ વખાણે તે સારું ન કરવી. મહારાજે મોટા માન નું લખ્યું. માન રહિત તો ભગવાનની ભક્તિ કોઈક જ કરતા છે. એમ જેમાં જીવને માન જળાય વખાણે તૂટી મરે. જો જરાય કમખોળો તો અવરો પાટું પડે તો ઊંધું મારે. સારું ન કર્યું કોઈ વખાણે નહીં, ઊંધું મારે. માટે ભગવાનની ભક્તિ આ મહારાજ કે માન રહિત કરવી એના માટે કે માનમાં વિવેક પણ મહારાજ જાય છે કે કયા ઠેકાણ માન રાખવું કયા ઠેકાણ ન રાખવું. એમ છે સત્સંગની અંદર આપણે કલ્યાણનો મોક્ષ સાધવા આવ્યા તો ત્યાં માન આડું આવ્યું થઈ ગયું. માટે મહારાજ કહે છે કે વ્યવહારમાં જગતમાં વ્યવહારિક રીતે જેમ મન રાખવું ઘટતું હોય તો માન રાખે, ન રાખવું ઘટતું હોય તો ન રાખે. પણ સત્સંગની અંદર તો રાજાથી તો રાણ સુધી એક જ લાઈન. કલ્યાણના અર્થે કોઈ પ્રકારનું માન ન જોઈએ. દાસ ના દાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ તેની રાચી છે તેના રંગમાં. એમ મહારાજ કહે. શિવાજી જેવા છત્રપતિ પણ એ ગુરુની આજ્ઞામાં રાજ આખું ચલે, વ્યવહાર પણ રાજ પૂછીને કરે, ડગલું પણ પૂછીને ફરે, તો કેવા સુખ્યા. અને મન ધાર્યું કરવા જાય તો વિઘ્ન આવે, આવરણ આવે, દુઃખ આવે. એટલે માન મહારાજ કે મોટામાં મોટો દોષ છે. કોઈ પણ જાતની આપણે કાર્ય કરીએ વ્યવહારમાં શું? વ્યવહારમાં આ લોકો કાર્ય કરે છે. કોઈ આ જો વિદ્યાનગરમાં કેટલું બધું કાર્ય કર્યું. વલ્લભભાઈ છે તે પેલા એન્જિનિયર ભાઈ કાકા, પણ એ દેશની સેવા માટે, દેશના કલ્યાણ માટે એમ જાણીને પોતે એ ભોગ આપ્યો હોય તો એમની પ્રશંસા થાય, એમના વખાણ થાય, એમનું નામ આગળ આવે. પણ માનની ખાતર કે કઈ આગુ પાછું કર્યું હોય તો સેવા જાય ને ઉપરથી નિંદા થાય, ઉપરથી તેથી ટીકા થાય, એને ખરાબ દેખાય. આ સત્સંગમાં પણ એવી ભક્તિ, એક 5 રૂપિયા 25 રૂપિયા આપ્યા હોય તો મારું નામ કેમ ના આવ્યું, મારું પ્રકાશમાં નામ કેમ ન લખ્યું, મારું બોર્ડમાં લેખ કેમ ના આવ્યો, એવી રીતનું માન છે. આ મોટા મંદિર છે આપણે નડિયાદમાં જુઓ ને, સંતરામજીનું મંદિર, એમાં હજારો મણાના જ હેન્ડવું આવે, પદાર્થો હાજર આવે, પણ કોઈ નામની વખાણની પ્રશંસાની ઈચ્છા નથી કરતી. નાનો અમુક આવે કે સંતરામના મંદિરમાં નડિયાદમાં પોકે થઈ, કોણે મોકલ્યું ક્યાંથી આવ્યું એનું નામ નિશાન નહીં. અને આ તો આપણે થોડીક સેવા કરી બતાવો તો પણ માનની આશા રાખે, માનની ઈચ્છા રાખે. એટલે એમાં વર્જી ન પમાય અને સત્સંગમાંથી પાછું પડી જવાય. કોઈક દેશ કાળે સત્સંગમાં તો ભાઈ આ રક્ષાબંધી મનું છે, કોઈ દાડો માન થાય, કોઈ દાડો અપમાન થાય. આ તો જગત જેવું છે. આજ બધી વખતે ગાદી બહાર ખુરશી ઉપર દિલ્હીની, અને કાળ આ તો પબ્લિક છે પાડી દે હેઠી, ઉથામી નાખે. એમ માન છે એ મોટા મોટું.
આપણે આ સેવા કરીએ, કોઠાર, ભંડાર, અધિકાર, એ બધું એ સેવા માટે, ભક્તિ માટે છે. પણ એમાં સુધી માન માટે કે મોટી માટે કે હું કર્યું મેં કર્યું, હું કર્યું મેં કર્યું, માનવી મિથ્યા બકે, ઈશની આજ્ઞા વિના અણુ પણ ન હાલી શકે, પાંદડું પણ ના હાલી. ભગવાનની પ્રેરણા વગર, ઈચ્છા વગર એક પાંદડું હાલી શકે નથી. ગાડા તરે થઈને કૂતરું નીકળે તો ગાડું હું તાણું છું, પણ ખોટું છે. ગાડું કઈ એનું તણાય, ગાડું બરજ્યા તણનારા ધોરી. એમ આ કાર્ય બધું ભગવાનની ઈચ્છાથી થાય છે, ભગવાન કરે છે. એમ જો છે તે કરે તો એ ભક્તિ ભગવાન રાજી થાય ને શ્રેષ્ઠ. અને માનની ખાતર કરે, મને રાખ્યું નહીં, બોલાયો નહીં, વખાણ્યું નહીં, તો એ ભક્તિમાંથી પતન થાય, વિઘ્ન. એવી ભક્તિ કરવાથી પડી જવાય. એમાં માનના દાખલા બધા ઘણા. માનમાંથી ક્રોધ આવે, ઈર્ષા આવે, બધું માનમાંથી થાય. ના બોલાવો, ના રાખો તો માન આવે. મેં આટલી બધી સેવા કરી, મારું ન રાખ્યું, મને ન બોલાવે. એમ માટે કોઈને દેખાડવા સારું કે વખાણ થવા સારું કે નામના આગળ લાવવા સારું આ માર્ગ નથી મોક્ષનો, ભક્તિનો. વ્યવહાર માર્ગમાં ગમે તેમ, વ્યવહાર માર્ગમાં માન મોટપ જોઈએ, આગળ આવવું, લાવવું, બધું કરવું એ બરોબર. પણ મોક્ષ જોતો હોય, કલ્યાણ જોતું હોય, ત્યાં તો છે તે કોઈ પ્રકારનું માન નથી. અને માન જરાય આવે તો સત્સંગમાંથી પાછું પડી જવાય, અને સત્સંગમાં રહેતો હોય વૃદ્ધિ પામે નહીં. કાલે આવ્યું હતું કે માનની માણસ આગળ સેવા કરાવી એ કાળમાં કોદરા ખાધા જેવું. તો છે તે એવું માનને ખાતર જે ભક્તિ થાય છે એ ભક્તિમાં ફળ નથી. દક્ષનું મોટામાં મોટું માનનું આખ્યાન તો દ્રષ્ટાંત શાસ્ત્રમાં છે. સત્સંગ જીવનમાં એ દ્રષ્ટાંત માનનું આપ્યું. દક્ષે પ્રજાપતિ જેવો રાજા શંકર ભગવાન આગળ માન માગ્યું છે. મને એમે આવો ને કીધું, હું આવ્યો ને ઉભો ન થયો શંકર, તો એના માટે કેટલું દુઃખ આવ્યું. એને આવ્યું ને શંકર નહીં બેઠું. માન કઈ સારું છે? માન તો કોઈનું હદે નહીં. માને કરીને જીવ પડી ગયા છે, નાશ થયા છે. તો દક્ષિણ માથે એક કેવળ માનના ખાતર બોલાવ્યા નહીં, એટલા માટે કેટલું પરિણામ આવ્યું, નાશ થઈ ગયું બધું. યજ્ઞનો ભંગ થયો, પાર્વતીને બળી મરવું પડ્યું, દક્ષનું માથું કપાઈ ગયું. આ બધી પરિણામ આવ્યું. શંકરને 80,000 વર્ષ બ્રહ્મચર્ય પારવું પડ્યું, તપ કરવું. શંકરને એ થયું. એમ બધું આવરણ આવ્યું, વિઘન આવ્યું. એમ માન એવું મોટું છે. પેલા સાથે હરિભક્ત સત્સંગમાં આવે, દર્શન કરવા, સમાગમ કરવા, પગ ધોવાનું કીધું સ્વામી. હવે એ તો મોટી વાત શું છે એમાં, પણ એમાં માન ખંડન થઈ ગયું. તો શું થયું, પરિણામ શું આવ્યું? એમને સત્સંગનો જોગ ખોયો અને મોક્ષનું કલ્યાણનો માર્ગ ખોયો. હવે એ માન રાખ્યું, એમાં શું અવાજ આવ્યો કહો? એ પડી ગયા. મારે કે માન એવું છે. પરીક્ષિત રાજા જેવો રાજા એ માન ઈચ્છું ઋષિ પાય તો એનો નાશ ઈચ્છ્યું, મૃત્યુ ઈચ્છ્યું પોતે. આશ્રમમાં ગયા ઋષિ મહાત્મા તો ભક્તિભાવમાં હતા. એટલું સમજાવત કે આ તો ઋષિ મહાત્મા ભગવાનની બંદગીમાં, ભક્તિમાં છે, ભગવાનના ધ્યાનમાં બિરાજે છે. માટે આપણે અહીંયા શું માન ઈચ્છવાનું? ઘડીક ઉભા રહેવું અથવા તો એમ ચાલ્યા જવું. પણ ના, મને કેમ આ છે આ ભાવ અમારો ઢોંગ કરે, ખોટે ખોટો હું આવ્યો એટલે ધ્યાનમાં જતો એમ જાણીને એને મશ્કરી કરી અને હાપ નાખ્યો ગરાબ. ઋષિ મહાત્મા તો ધ્યાનમાં જ છે, તોય હાપ નાખ્યો એની પરવા નથી. પણ એના શિષ્ય, એના દીકરા એને શ્રાપ આપ્યો, થઈ રહ્યો, જા હાપ પડી છે મરી જઈશ. એ મૃત્યુ હાથ દાડમ થયું. જો એ માન ના ખાતર મૃત્યુ માગી લીધું ને કે માન ના ઈચ્છ્યું હોત તો મૃત્યુ ના આવત. એવી રીતે તે
ઋષિ મુનિઓમાં એ માનના ઢગલા હતા. અષ્ટાવક્ર ઋષિ, પંચિક ઋષિ એની માતાના ઉદરમાં હતા, પણ એના પિતાશ્રી આ ગ્રંથ શ્લોક લખે. એમાં એની માતાના ઉદરમાં રહે એને ભૂલ કાઢી. કેટલો પૂર્વનો સંસ્કારી માણસ હશે તે સજા ગર્ભવાસમાં આટલું જ્ઞાન, આટલો વિદ્વતા, બધું શ્લોકની ભૂલ કાઢી. એ પૂર્વનો સંસ્કારી વિદ્વાન તો હશે જ ને. પણ એના બાપની ભૂલ કાઢી. એના બાપને એમ ના થયું કહો મારો દીકરો આવો વિદ્વાન પાક છે, એમ ન થયું. પણ ઉડતો સાથે અવરું મારી ભૂલ કાઢી. મને કોણ મારી ભૂલ કાઢનારો એવો? આવો પાટો પડી ગયો. જા અષ્ટાવક્ર થઈ જા. ગર્ભમાં અષ્ટાવક્ર કરી નાખી. જન્મ્યા તારા અષ્ટાવક્ર એટલે આ શરીર બધું કદરું કઢંગ આવા જન્મ્યા બધા. હવે આ એના શ્રાપથી હવે દીકરાને એવા જન્મ્યા શું હવાજ કાઢ્યો કહો? પણ આવું માન નું આવ્યું. માન ઈચ્છ્યું. મારું માન ભંગ થયું, મારું અપમાન થયું, ત્યાં મારું ભૂલ કાઢી. આપણને કોઈ ભૂલ કાઢે તો આપણે ભૂલ કબૂલ કરવી જોઈએ કે ભાઈ આ સાચું કે છે. કોકને ભૂલ હુજી, નાના હોય ભૂલ હુજે લ્યો, અને મોટા ના હુજે એનું કઈ મેળ થાય? એવું કઈ મેળ નહીં. નાના ભૂલ હુજી હોય તો કે તો આપણે અવરું લેવું જોઈએ, પણ અવરું ના લેવું જોઈએ. અમારે શ્રીજી જોવા જઈને બેઠા સંન્યાસી નામ, એ માનનું છે. હા, હું આ બધી સેવા કરું, મને કોણ કેમ ભાવ ન પૂછ્યું? મારું માન, મારી આરતી ઉતારવી જોઈએ, મને ગાદી તો ચાલવો જોઈએ. બોલ્યું એ ભગવાનના દરબારમાં સુધી માન નહીં. ભગવાન મોટા પુરુષ આપણને અપનાવે એટલું આપણું આગળ આવે. એમની સાથે આપણે સત્સંગમાં માન માગવા જઈએ તો માનના બદલે ધક્કા મળે. અને ભગવાનનું આપેલું માન રહેવાનું છે, જગતનું આપેલું માન રહેવાનું નથી. એ માનની ખાતર એ પડી ગયા. એવા ઋષિ મુનિઓ અગસ્ત્ય ઋષિ હતા. રાજાના દરબારમાં જાય છે. રાજા ભક્તિભાવ વાળા છે, ધર્મિષ્ઠ છે, ભક્તિભાવ ભગવાનની ભક્તિમાં તલ્લીન છે. તો એમનું આવકાર ન થયો તો માન ખંડન થઈ ગયું. જાઓ શ્રાપ ફટકારી. એટલે એ માન ન ખાતા રાજાને પણ શ્રાપ આપ્યો અને હાથી થવું પડ્યું. એ માન એટલે આ તો ભગવાન મહારાજ કહે છે કે વ્યવહારમાં ઘટે એમ, સત્સંગમાં નિર્માની પડે. મોટાથી તો નાના હોય, આપણાથી કઈ ના સમજતા હોય, કઈ ના આવડતું હોય, પણ નિષ્ઠા છે એની મોટપ છે, બીજી આવડતની મોટપ નથી. વિદ્વતાની કે રૂપની કે ગુણની કે કઈક આવડતું હોય વ્યવહાર, એની મોટપ નથી. ગુણની મોટપ પ્રથમનું એકત્રીમ નહીં કીધું કે તમે જેમ સમજો છો એમ જ્ઞાનપ મોટપ નથી. જ્ઞાનપ મોટપ તો ભગવાનની ઉપાસના એ કરીને, ભગવાનની આજ્ઞા પાળવે કરીને જ્ઞાનપ મોટપ છે. અને એની એ છે તે જેના દ્વારે ઉપાસના વધારે થાય, ભગવાનનું સર્વોપરીપણું સમજાય, નિષ્ઠા થાય, એની પણ સ્વામીએ મોટપ. મહારાજે પણ આ મોટપ કે આજ્ઞાન ઉપાસના એની મોટપ. આજ્ઞામાં કેમ છે એની શુદ્ધ કેવી આજ્ઞા પાડે, અને નિષ્ઠા કેવી છે ભગવાનની અચળ નિષ્ઠા છે, તો એની મોટપ છે. વ્યવહાર એ કરીને મોટપ નથી. વધારે છે તે વિદ્વતા હોય, ચીલા વધારે હોય, પદાર્થ વધારે હોય, આ લોકની એ મોટી છે, એમાં મોટા નહીં. આ લોક વ્યવહારમાં એ મોટી છે. સ્વામી મહારાજે પ્રથમનું 27 લખ્યું છે ને કે જેને એક ઘોડો હોય તેના કરતા જેને 5 ઘોડા એ મોટો, પણ ભગવાન ભજવામાં એ મોટો નથી એમ કીધું. માટે ભગવાન ભજવામાં મોટી છે એ નિષ્ઠા, આજ્ઞા ઉપાસના.
માટે આજ્ઞા ઉપાસના હોય અને બીજું કઈ ના આવડતું હોય, વ્યવહાર કુશળ ન હોય ના, તો એ મોટા છે. માટે આપણને નાના મોટાની ખબર ન પડે. હા કટમ જય સ્વામિનારાયણ, હા કટમ નમી દેવો. નાના મોટાની ખબર ના પડે આ મોટા છે નાના કાર્યકર મોટા. ખમણ માસ્તર હે આજ જ બનાયા. હા બહુ સેવા હારી કરે. હે બધા એને જમાડે છે, રાજી કરે. ખમણ બનાવે, ઢોકળા બનાવે, ઢેબરા બનાવે, ખીચું બનાવે. કઈક નવું નવું બનાવીને નવું જમાડે છે, રાજી કરે. પણ એના સાથે સાથે જો એનું મન ના આવે તો મોટે હાવ પગે લાગે. અને મન આવી જો પડી જાય, મન ના આપવા દેવું. જય સ્વામિનારાયણ. એટલે મહારાજ કે આ માન નું વચનાવે છે. માન ન આપણે બોલાવે ચલાવે, રાખે ન રાખે, આપણે 5-25 રૂપિયા સેવા કરી હોય તો એમ માન આવી જાય. હું સેવા કરું મનમાં હોય. પેલા આનંદ વાળા રાવજીભાઈ એના બાપાજી હતા એની વાત કરી છે ને આપણે, કે એમને એ સાથે સેવા બહુ હતો. એમને ત્યાં આનંદ, મૂળ તો ગાણાના, પણ ગાનાથી આનંદ આવીને આ વ્યાપાર ધંધો દૂધનો ને એવો કરવા માંડ્યા. એટલે ત્યાં રહે. પણ આપણે જઈએ સાધુ સંત જાય, ગમે તે સંત જાય, એવા કે મોટા સંત જાય, સ્વામી જાય, એના માટે નહીં. પણ બીજા સંતો બધા ગમે તે જ્યાં હોય તો સાથે સેવા કરે, ભાડા આપે, ગાડીને જોતા આવતા. અને દૂધ, દહીં, ઘી એનો ધંધો. એટલે તમારે જોઈએ એટલું લઈ જાઓ, વાપરો, ખાઓ, એમ છૂટી. આવી સેવા અચો સાચી. અને એવાનું આપણે બોલાવા રાખવાય પડે. પણ બધા હરખા થઈ જાય અને બધા એને એ ના આવડતું હોય, ન ફાવે. કોઈકને રાખતા આવડે, કોઈને ના આવડે. કોઈને એવું અંગ હોય, કોઈને ના હોય. કોઈને એવો ભાવ, સેવા ભાવ હોય, કોઈને ઓછો હોય, ના હોય. બધા એના અંગ ક્યાંથી હરખા હોય? એટલે સત્સંગમાં એ ન જોવું જોઈએ, એ ન એ વિચાર કરવો. તો આપણા કલ્યાણાર્થી અહીં દર્શને આવ્યા અને આપણે જે કલ્યાણ હારું આવ્યા, 2 શબ્દ સંતના સાંભળવા, કથા વાર્તા સાંભળવા આવ્યા અને શબ્દ લઈ જવા આવ્યા. એના બદલે આપણે પછી અહીં આવીને આવું ભાતું લઈ જવું, અવગુણ અભાવ, મારું રાખ્યું નહીં, મને ઉતારો હારો ના આપ્યો, મને ગાળનું ગોદડું ના આપ્યું હારું, હું આટલી સેવા કરું. પણ એ હારું સેવા કરીશ એ તો ઘણું છે. ઘેર ભગવાને આપ્યું છે તો જ સેવા કરી છે ને. ના હોય એ શું કરવાના સેવા? પણ ભગવાને આપ્યું છે, ઘેરે પણ છે, ખાવાનું પીવાનું સુખ શાંતિ. તો પછી આ ઈચ્છવાની જરૂર આ ઈશ્વરની એ શું જરૂર રહી? પણ જીવનો સ્વભાવ છે, એ જીવનો એ સાથે માન માગે. એટલા સારું માનનું આ મહારાજ સમજાવે છે કે દોષ માત્ર એવા છે. એક દોષ સારો છે, એ દોષને લઈને આપણે દુઃખ આવે છે, આવરણ આવે છે, વિઘન આવે છે. સત્સંગમાં દુખ્યા ને ઘેરે દુખ્યા. સ્વભાવ કઈ ઘેરે હક લેવા દેવા તો જ્યાં જાય ત્યાં એ આગળ આવે સ્વભાવ. અહીંથી આપણે અહીં આ મંદિરમાં નથી ફાવતું, નથી ગોઠતું, અહીં મને મારે કોઈ માન આપતું નથી, આગળ બેહાડતું નથી, બોલાવતું નહીં, હાલ ગોંડલતું. ગોંડલ બીજું છે એને માટીના ચૂલા, એને એક બાપના દીકરા બધા છે ત્યાં. કહો પછી ત્યાં કોણ પૂછવાનું છે? કહો એમ છે તે સમજણની વાત આવે. આ તો એવી સમજણ કરી હોય તો બધા દુઃખ આપણે ના આવે. અને બધા એનું ગમે ત્યાં જાઓ, હારે ને હારે છે સભા અને દોષ. એટલે મહારાજ કહે છે માન મારે કે કાવ્ય હોય, બીજો સ્વભાવ દોષ હોય તો સત્સંગમાં નભે, હોશિયારા થઈને બેસી રહે. અને મારે કે આ ગ્રસ્ત સંસારમાં ઘણા છે સત્સંગમાં, એ બધા ગ્રસ્ત છે, એ બધા વિષયના સતો બધા છતાં પણ સત્સંગમાં કેવા નિર્માની થઈને સત્સંગ કરે. અને કેટલો મહિમા સત્સંગનો, કેટલો ભાવ દરેક. એમ એ દોષ છે
એ દોષ પણ સત્સંગમાંથી પાડી નથી દેતો, નિર્માની પણ લાવે છે, હોશિયાર રહે. દોષ છે, દોષને લઈ અને નિર્માની પણ રહે. સ્વામી બહારની વાત લખી છે પહેલા પ્રસંગ કે આ દોષ છે તે એમાં કેવળ દોષ જ છે, તેમાં ગુણ પણ કઈ છે. તાર સ્વામી એમાં સમજાયું કે દોષ છે એ હારા, કારણ કે ભગવાન આપણને દોષના દર્શન કરાવે. એટલે સત્સંગમાં ધીનાથી રહેવાય, સત્સંગની ગરજ રહે અને ભગવાનની સ્તુતિ થાય, પ્રાર્થના થાય, હે ભગવાન આ દોષ થકી રક્ષા કરજે, એમાં આપણે પ્રાર્થના થાય. અને જો આપણને ભગવાન નિર્દોષપણું દેખાડે તો અહમ આવી જાય કે આપણે કોની પ્રવાસ, આપણે કઈ દોષ છે. માટે દોષ છે એ પણ ગુણ રૂપ લખ્યા કહો. પણ જો સત્સંગનું સુખ ના આવે, નિર્દોષપણું આપણને દેખાડે કે આપણામાં આપણા સ્વરૂપનું ભાન પેલા સ્વામીને કરાયું ને કે આ બ્રહ્માંડ લઈને ઉડી જાય એવા સમજ. હા એમ ત્યારે સ્વામીને કે મને હું આવો બ્રહ્માંડ લઈને ઉડી જઉં ને આવો મોટો સમર્થ અને મને ગોળા ખવડાયા એમ બોલ્યા. તાર મહારાજ શું કીધું કે આ બીજા તો અનંત કોટી બ્રહ્માંડ લઈને ઉડી જાય એવા છે, તમે તો એક બ્રહ્માંડ ની વાત કરો. માટે પધારો હવે ધામમાં હેડો એમ કહીને મારા ધામમાં લઈ ગયા. પણ કહેવાનું શું કે આ પોતાનું જો છે પોતાનું મહારાજે એનો સંબંધનો મહિમા બતાવ્યો, સ્થિતિનો મહિમા બતાવ્યો તો સતાયો. એટલે સત્સંગમાં સ્વામીની ગરજ ના રહે, સંતોની ગરજ ના રહે, સત્સંગમાં આપણને ગરજ ના રહે. જો આપણને સત્ય જેવું છે એવું આપણું આત્માનું બ્રહ્મનું રૂપ સમજાવે, દેખાડે. એટલા માટે આપણને દેહ અભિમાન દેખાડે, દેહના ભાવ દેખાડે ભગવાન. મહારાજે લખ્યું કે ચપટી વગર તમને બ્રહ્મ કરવા હોય ને નિર્દોષ કરવા હોય તો કરી નાખો. પણ તે આ તમામને સમાસ થવા માટે, વૃદ્ધિ પામવા માટે, ભગવાનની મૂર્તિનું સુખ આવવા માટે, સ્વામીના સમાગમનું સુખ આવવા માટે તમને આવા રાખ્યા એમ કીધું સ્વામી. એટલા માટે છે તે માન કોઈ પ્રકારનું ના આવે છે. આપણે ગમે તેવું છે તે સ્વામીને રાજી કરવા કાર્ય કર્યું હોય પણ એ એની ઈચ્છા એ થયું છે, એની મરજીથી થયું છે ને એને કરાયું છે, આપણે કઈ કર્યું નથી. તો છે તે સત્સંગમાં અહમ ના આવે અને દેશકાળ ના લાગે, પાછું ન પડે. એટલે મહારાજ કહે છે માનની ખાતર આ જીવ બધા પડી, અલૈયા ખાતર માનમાં પડી ગયા ને, જીવા ખાતર માનમાંથી ઈર્ષા ક્રોધ આવ્યો અને મહારાજને મારવા તૈયાર છે પડી ગયા ને. એવા છે તે પેલા ત્રિભુવનદા આપણે શાસ્ત્રી મહારાજના અનન્ય શિષ્ય ગેલડી ઢોલ ગેલડી પણ એ માનનું ખંડન થયું. સ્વામી જરા ટકોર કરી એટલામાં છે તે માનનું ખંડન થઈ ગયું અને ક્રોધ આવી ગયો અને એમાંથી સ્વામીના પણ હામાં પડ્યા, સ્વામીને પણ બોલી ગયા જેમ તેમ. એમ આ બધું એ માનને લઈને થાય. એટલે મહારાજ કહે છે કે માન છે એ મોટા મોટું દોષ છે, માટે માનને ટાળવું. માન કેમ ટળે એ વિચાર આવે તો મહારાજે એમ મહિમા બતાવ્યો. મહિમા આવે તો માન જાય એમ મહિમાની વાત મહારાજે કરી. અને મહારાજ કે મોટો ગવર્નર હોય ને ખુરશી નાખીને બેઠો હોય ને એની સભામાં જઈએ કોઈ આદર સત્કાર ન દે અને એ સાહેબ એમ ના કે આવો બેહો ખુરશી મારો જોડી એમ કે છે કઈ નથી કહેતા. જેના ઉપર કઈ ધોખો થાય છે સાચી નથી થતો કે એનું મહિમા છે કે આ મોટો જે રાજાનો હેમેલિયો છે ને ગવર્નર છે, તો એના આગળ આપણને મન આવતું નથી. તો આપણે એમ થાય અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ, બધા રાજાઓ નહીં રાજા, એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ એના આ હેમિલિયા, એના એ આ ભક્ત, એના આગળ આપણે મન કેમ રહે, એના આગળ આપણે કેમ નિર્વાણનું દાસના દાસ ન વર્તાય. આવું જો મહિમા આવે તો મારે કે માન જાય. એ મહિમા વિના માન જાય એવું નથી. એ મહિમા આવો સમજાય આપણને કે આ તો એક રાજા હોય છે, 5, 25, 50, 100 ગામનો ધણી, ચક્રવર્તી ભલન હોય તો એનો દફતરે નામ છે કે આટલા ગામ, 1000, 2000, ગાયકવાડ સરકારને 3000 ગામડા ગણાતા. 1805 નો ભાવનગર કહેવાતો, એમાં 2-4 ગામનો રાજા કહેવાતો આપણે ગોંડલ બાપુ ને. એવા બધા રાજાઓના ગામડા ગણતરી એની
દફતરે બધું. આ તો દફતરે તો મલન કાંઈ નહીં. કરોડો ગામ બ્રહ્માંડ, એક રૂવાટામાં અનંત કોટી બ્રહ્માંડ ઉઠતા ફરે. એની સંખ્યા નહીં, ગણતરી નહીં, હિસાબ નહીં. એના રાજા ધીરાજ પુરુષોત્તમ નારાયણ ભગવાન. પછી એની મોટપનો શો વાત કરી, એની મોટપ કેટલી કહેવાય. અને એના હેમેલિયા ગુણાતી સ્વામી, શાસ્ત્રી મહારાજ, ભગતજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી. હવે એ આપણને કેમ માન રહે? અને માન જો લઈને આવ્યા હોય તો શું ખાટવાનું શું? માન ઘેર મેલી નાખો. આ ધોરામ ધૂળ નાખીને હવે માન ક્યાં રહ્યું? હવે માન નું શું? ધોરામ ધૂળ ભરી અને માન ક્યાં રહ્યું? તો મારે કે એ જાતનું કોઈ પ્રકારનું માન ન રાખે. આપણે મૂગા મોઢે આપણી આવડત પ્રમાણે, આપણે મોટાની પ્રેરણા પ્રમાણે, સ્વામીની પ્રેરણા પ્રમાણે, કોઠારીની પ્રેરણા પ્રમાણે સેવા કરવી નિર્માની થઈ, દાસના દાસ થઈ. પણ એના માટે મન ઈચ્છવું નહીં. તો સત્સંગમાં ભગવાનનો રાજીપો થાય, એકાંતિક ધર્મસિદ્ધ થાય, છેલ્લો જન્મ થઈ જાય. અને જરાય પણ ગુણનો ભાવ આવે તો આપણે પાછા પડી જઈએ અને પતન આપણું થાય એમ કે. એટલા માટે મહારાજ આ વચનાવત આપણે સમજાવે છે કે નિર્માણપણે તો ભગવાનની ભક્તિ કોઈ કરતા હશે. એમાં તો મહારાજે બેનો નામ આપ્યા, રતનજી ને નિયણજી. કોણ હતા? નાગર બ્રાહ્મણ ને મુસલમાન મિયાજી અને આ ગરાસિયા. ગરાસિયા બહુ હોય તો છતાં મહારાજે નિર્માની પણ એમનું ગણ્યા કે રતનજી જેવા નિર્માની કોઈક જ વર્તા હશે. એ ગરાસિયા પણ નહીં, મોની મૂકી દીધું. તો એ છે તે ભગવાનનો મોટાનો રાજીપો લઈ શકે. મિયાજી મુસલમાન તો માનની મૂર્તિ, એના કરતા વધારે. છતાં પણ મહારાજ આગળ નિર્માની પણ વર્ત્યા તો મહારાજે નામ એમનું આપી દીધું દફતરમાં. હવે આ નામ ક્યાં સુધી રહેશે? આ પુરુષનું આ શાસ્ત્ર રહેશે, આ ધર્મ રહેશે, આ સંપ્રદાય રહેશે, ત્યાં સુધી આ શબ્દ આવવાનો વાતોમાં ગમે ત્યાં. તો હા એ વાત થતી છે. એવી મુંબઈના મંદિરમાં થતી, એવી કલકત્તાના મંદિરમાં થતી, અમેરિકાના પેલા ન્યુયોર્કમાં થતી. આખી દુનિયામાં એ વાત થવાની અને એ વાત તો ગવાવાની. તારે અંબર થઈ જાય ને એ ગુણનો કેટલો પ્રશંસા થઈ. તો એ મહારાજ કે આ સાથે અમર થઈ ગયા. એટલું નિર્માણ પણ વર્ત્યા એટલામાં એનો આ સાથે લેખ થઈ ગયા, લેખ આવી ગયો. તો બીજા ગુણ તો પછી હોય એવા ખરા. 39 કઈ ઓછા મળવાના બધા. એ 39 ગુણાતીતમાં હોય કહો કે મહારાજમાં કે સ્વામીમાં હોય 39 ગુણ, કલ્યાણકારી અનંત ગુણ. એ તો એવા પુરુષમાં જ હોય. બીજામાં તો કોઈમાં નિર્માની પણ હોય, કોઈમાં નિષ્કામું પણ હોય, કોઈમાં નિર્સ્વાદી પણ હોય. એમ ગુણ તો દરેકમાં હોય, પણ સંપૂર્ણ ગુણ તો એક ભગવાનમાં. અને સંપૂર્ણ ગુણ વાળા થાય એ ભગવાન થાય. એમાં શું ભગવાનનું સ્વરૂપ છે એવું કીધું. તો એ મહારાજ છે આવી રીતે માનનો ખંડ કોઈ પ્રકારે સેવામાં ગ્રસ્ત હોય તો એ સેવા કરી છૂટે. 5-25 રૂપિયા આપે, 5 મણ દાણા આપે, અથવા તો દીકરા દે, અથવા તો કઈ સાથે સેવા કરે તોય પણ એનું એ પણ આપણે માન આવવાનું. એ આપણા ભગવાનને રાજી કરવાનું છે, મોક્ષ માટે જ કર્યું છે. કોઈના હારું આપણે પાડ કર્યો નથી. એમ જાણીને જો સેવા ભક્તિ કરે તો એની ભક્તિ ભગવાન વખાણે. એવા ભક્તની ભગવાન નિષ્કામી મહારાજ કે બહુ છે. અને નિષ્કામીને હાથની સેવા ગમે, બીજાના હાથની ગમતી નથી. અને નિષ્કામી કે મારા સ્વરૂપ છે, મારું સ્વરૂપ થઈ જાય. નિષ્કામી તે નારાયણ રૂપ. કોઈ જાતનું માન છું, કામ, ક્રોધ, લોભ, દુર્ગુણ, દોષ, દેહના ભાવ માત્ર દેહનો ભાવ પણ ન રહેવો જોઈએ. દેહનો ભાવ છે, દેહ છે. દેહને જ્યાં સુધી હું કરીને માનશે ત્યાં સુધી એની સર્વે સમજણ મિથ્યા છે એમ લખી દીધું. સમજણના માથે મેડું ફેર્યું. દેહને સ્વરૂપ માનસ ત્યાં અને મારું સ્વરૂપ તો ગુણાતી છે, બ્રહ્મ છે, આત્મા છે. તો દેહ ભાવ ટળી જશે. અને દેહનો ભાવ ટળશે તો માને જશે, ક્રોધે જશે, કામે જશે, સ્વાદે જશે, બધું જ જશે એના હારે. કારણ કે દેહ હારે બધું વર્ગેલું. આત્મા હારે કાંઈ નથી. એ આત્માને તો માન્યતા થઈ જશે.
ભજના 12માં લખ્યું. એટલે મહારાજ આ સ્વામીની સેવા કરી છે. એટલે મહારાજ કહે છે કે એવા મોટા સંતની સેવા તો બહુ મોટા પુણ્ય વાળાને મળે છે. માટે એવા મોટા પુરુષ ઉપર કેવું હેત રાખવું, સ્ત્રી ઉપર, પુત્ર ઉપર, મા બાપ, ભાઈ ઉપર એવું હેત રાખવું. અને હેતે કરી જીવ કૃતાર્થ થઈ જાય છે. ત્યારે શાસ્ત્રી મહારાજે આપણા ઉપર દયા કરી, કૃપા કરી અને આ ગુણાતીત સ્વામીની એમની સેવા આપણને, ગોપાલ સ્વામી, મૂળજી બ્રહ્મચારી એવા જે ભગવાનના એકાંતિક સંતો એની સેવા આપણને આપી. મહારાજની સેવા હવ કરે, મહારાજનો હવ આદર સત્કાર કરે, પણ એમના આવા એકાંતિક ભક્તનો જે સેવા ભક્તિ આદર સત્કાર કરવો એ મોટી ભક્તિ મહારાજ માને. હું ભગવાનના ભગતનો ભગત છું, એ જ મારામાં મોટો ગુણ છે. એટલો ગુણ જેમાં નહીં હોય એની મોટપ શોભશે નહીં. ગમે તેવો મોટો હશે પણ મોટપ નહીં શોભે, એ મહારાજે પોતે કહી દીધું. અને મહારાજ પણ હું ભગવાનના ભગતની સેવા કરું એમ કીધું. ત્યારે એ જો છે મહારાજ પણ આવી રીતે નિર્માની પણ વર્ત્યા અને વર્તી. જેના નિરમાની ભગવાન તેના ધન ને કેમ જોઈએ માન, એવું લખી દીધું નિષ્કુળાન કે મહારાજ આપણા નિર્માની છે. મહારાજે નીચેમથી ટેલ કરી, પેલા સેવકરામની સેવા કરી, લોજમાં સાણા થાચ્યા, સાણ મેળવ્યું અને તે પેલો શીભડાનો વાંઠોડો લઈ આવ્યા હોલમનનો. અને એવું છે તે મહારાજે ત્યાં રોજમાં 8-9 મહિના સેવા કરી અને રામાનંદ સ્વામી કઈ મોકલ્યું કે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાદ લઈને રહેવું પડશે. તો મહારાજે થાંભલાને બાદ ભરી. પછી મલયાલમ કે મહારાજ વર્ણી એ આ સત્સંગમાં થાંભલાને બાદ ભરીને રહેવું શું કે મોટા મુક્તાનંદ સ્વામી જેવા સત્પુરુષ હોય એની અનુવર્તી, એની આજ્ઞા, એની સેવા કરવી. એ થાંભલાને બાદ લીધા બરોબર છે. એટલે મહારાજ પછી થાંભલાને બાદ મૂકી દઈને મુક્તાનંદ સ્વામીના સેવા મળ્યા. પણ કહેવાનું શું કે જો મહારાજે આવું નિર્મળપણું બતાવ્યું, ખપ બતાવી આપણા માટે, તો આપણે પણ આ સત્સંગમાં આવ્યા તો એવા મહારાજના ગોળે આપણે નિર્માની થઈ અને સેવા ભક્તિ કરવી, સમાગમ કરવો, સત્સંગ કરવો, તો સ્વામીનો રાજીપો થાય. અને સ્વામી જોગી બાપાનું સૂત્ર છે કે સંપ સુરતપણું એકતા રાખવી. અને આ વચનાવત પાછું લખ્યું મહારાજે, ગુરુ ભાવ, શિષ્ય ભાવ ને મિત્ર ભાવ. મોટેરા હોય, આ સંત ભક્તો મોટેરા હોય, સંત મોટેરા હોય, એમાં આપણે ગુરુ ભાવ રાખીને સેવા સમાગમ કરવો. અને બરોબરિયા હોય તો એને કુણિયમ કુણિયા ના આવવું, લાતમ લાતા ના આવવું, પાટમ પાટા ના આવવું, પણ એકબીજામાં મિત્ર ભાવ રાખવો, સુરતપણું રાખવું, સંપ રાખવો. અને પોતાથી નાના હોય તો એને શિષ્ય ભાવ રાખીને એનું હિત થાય એમ આપણે દોરવણી આપવી, એને વાત કરવી, એને સ્વામીનો મહિમા સમજાવવો અને આ સત્સંગનો મહિમા સમજાવવો. એમ કરીને એને આગળ લેવા માટે પ્રયત્ન કરવો. પણ સાથે જો એવી રીતે સંપ સુરતપણું એકતા હશે તો સત્સંગ દીપી આવશે. અને આપણને સમાજ અને આપણને ગમે તેવો આપણો સ્વભાવ દોષ હશે તો એ સત્સંગમાંથી પાડી નહીં શકે, જો સંપ સુરતપણું એકતા હશે તો. અને જો છે તે સંપ સુરતપણું એકતા નહીં હોય તો અલ્પ જેવો દોષ હશે તો એ ગુણાતીત સ્વામી કે ઉઠલાઈ પાડશે, સત્સંગમાંથી ફગાવી દેશે. એટલા માટે સ્થિતિ આપણે રાખવાની છે, સંપ સુરતપણું એકતા. આપણા સ્વભાવ ગમે તેવા હોય તોય પણ પાણી, આ લીંબુના પાણીના ગોળી ભેળવી દેવા બધા અને સ્વભાવ મૂકી દેવા. સ્વભાવ પ્રકૃતિ આપણી હોય અવરી તો મૂકી દેવી. તો એ મહારાજ સ્વામી રાજી થશે. આપણના સંતો અને સ્વામી આપણને ટેલિંગ હાલવા મળ્યા કે આપણે એમના આદર્શ પ્રમાણે જો આપણે નિયમ ધર્મ પાળશું અને સંપીને રહેશું, કોઈનું આગુ પાછું નહીં કરીએ, કોઈના કટકા લુગડાની કે પેનનું કે કાગળિયા હરકી, નોટ હરકી, ડાયરી હરકી, ક્યાંક આઢિયાવડી કોઈ ભૂલી ગયા હોય તો એ લઈને આપણે છે નારાયણ સ્વામીને કે અક્ષર સ્વામીને કે એમને આપવી. અને છે પણ આપણે છે તે આગી પાછી કરવી નહીં એમ. અને આપણે જે કઈ મંદિરમાંથી પદાર્થ લઈએ વાપરવા, કઈ સાથે સ્વામી પાસેથી માગી લઈએ પદાર્થ વાપરવા, તો પાછું જ્યાંથી લાયા હોય ત્યાં આપી દેવું, મૂકી દેવું કહો. પણ આ તો જ્યાંથી લીધું ત્યાં જ્યાં વાપર્યું ત્યાં મેલી દીધું, નળે પડ્યું નળે પડ્યું.
એક કાલ બે પાંચ દાડા મળે પેલા ઢોલ પહેલા અગાશીની પારી ઉપર મેલી તે 5 દાડા અહીં પડી, કોઈ સંભાળે નહીં, કોને મેલ્યું શું મેલ્યું. પછી મેં આ ખૂણા મેલી દીધી. કાલ પેલા ભગત ને કીધું એટલે કે પેલા સ્ટોર બુકમાં લઈ દઉં એમ કરીને લઈ ગયા છે, ખબર નહીં. પણ આવું કહું છું, જ્યાં મેલ્યું ત્યાં પડ્યું રહે. પણ એમ નહીં કરવું. જે વસ્તુ જ્યાંથી લીધી એમ પાછી હૂંપવી, પાછી મેળવી, તો એ વસ્તુ વેડફાય નહીં, ફરીને હાથ આવે. આ તો જ્યાં લીધી જ્યાં વાપરી ત્યાં પડી રહે, કામ પત્યું એટલે થાય રહ્યું. એના માથે ધણી નહીં, પછી બીજા દાડે નહીં જોઈએ એમ જ લાગે. બીજા દાડે આપણે એની જરૂર છે, તો જરૂર એ વસ્તુને આપણે સાચવી, ઠેકાણે મેળવી. જ્યાં ત્યાં નાખીએ તો આગુ પાછું કોઈ તાણી જાય. અને આ પછી ગોતી જડે નહીં, પછી બીજું લાવો, ત્યાંથી બીજું કાઢવું, કઈ વિયાય શકાય, આના ઝાડમાં શકાય. તો અત્યારે તો કેટલી કિંમત થઈ ગઈ પદાર્થની. અત્યારે કઈ સહેલું મફત હવે નથી આવતું, હવે બહુ ઘણી કિંમત થઈ ગઈ. જે 5 રૂપિયા વસ્તુ મળતી એના 25 રૂપિયા થઈ ગયા, 30 થઈ ગયા, એમ મોંઘવારી થઈ ગઈ. કે દરેક વસ્તુ આપણે મંદિરની હાથવી, ઘરના ઘોડે હાથવી, તોય આપણી સેવા છે, તોય આપણી ભક્તિ છે એ પણ એમ. અને વેડફવું એ આપણી અસેવા છે. બીજી સેવા ઘણી કરતા હોય પણ આ સેવા થઈ જાય. કહો આપણે આ લાકડા ફાડીએ, હવે આપણે સવાર ત્યાં સુધી લાકડા ફાડીએ ત્યારે આપણે 2-5 રૂપિયાના લાકડા ફાડીએ, પણ ઉદ્ધતથી ફાડીએ, ભાન રાખ્યા વગર ફાડીએ ને એકબીજાને ચક પહાડો વાગી ગયો હોય તો 15 દાડા મંદિરના રોટલા પડે પડે ખાઈએ અને દવા દારૂના પૈસા બહે ખર્ચીએ. તે સેવા થઈ કહો, સેવા થઈ કહો. સેવા 5 રૂપિયાની કરી અને નુકસાન કેટલું કર્યું? હા, એ સેવાની વિચાર કરવો પડે. એટલે હાથવીને કામ કરવું જોઈએ, વિવેકથી કામ કરવું જોઈએ. તો કામ કરીએ રૂપિયા 2-5 રૂપિયાનું નુકસાન થઈ જાય, એવું એ હોય થાય. તો પદાર્થ ભાગે, તૂટે, ફોડો, વેડફાય તો એમાં નુકસાન થાય, તો સેવાને બદલે સેવા થઈ જાય. એટલા માટે એ છે તે સેવા કરવામાં પાછો આવો વિચાર કરવો પડે કે સેવા ને આપણે મનાય કે સેવા કરવું, પણ એમાં નુકસાન થતું હોય, સેવામાં આ સેવા થતી હોય. તો આ બધા વિચાર આપણે કરવા, તો એ વિચાર કરીને જો આપણે હાલીએ તો પછી આપણને સાથે ધોકો ન થાય અને મોટા પુરુષ રાજી થાય અને આપણા અંતરમાં પણ સાથે ઉત્સાહ પ્રેમ આવે અને આપણા આત્મામાં બળ વધે સત્સંગમાં. એમ તો શું કહે છે હવે જુઓ. ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા સારી મળે. હા, જો ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. હા, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાને કલ્યાણને અર્થે ભક્તિ કરીને જ કરવી. પણ કોઈ વખાણે તે સારું ના કરવું. હો, તમે બહુ સારી સેવા કરી. એમ ફોરસ ચડાવે ત્યારે કાં તૂટી જાય અને જો જરા કમ પડે તો ઉદાસ થઈ મૂંઝાઈ જાય. એવું નહીં કરવું. વખાણે તો રાજી થવું, ના વખાણે તો રાજી થવું, પણ આપણે આપણી ફરજ કરવી. બસ યસ. અને જીવનો તો એવો સ્વભાવ છે જે જેમાં પોતાને માન ચડે તે જ કરવું સારું લાગે. જીવનો આ સ્વભાવ છે, જીવનો આ સ્વભાવ એવો છે. માન કરવું સારું લાગે. દરેકમાં માન હોય. પેલી કેવું પેલા ખડમાં માન હતું નથી, કેવું લજામણી નો છોડ હતો એક, આપણે નથી જોયેલું, જોયો તો આ બગીચામાં જમણા હતો 2 વર્ષ પહેલા, કાઢી નાખે છોકરે. એ છોડ ને કોક જઈને આમ અડે ત્યાં તો આમ થઈ જાય આખો છોડ વાળો. હા, કેવું પછી વાળો ઘડી કેળી પાછો 5 કલાક અડધી કલાક પાછું ખીલી જાય, પણ અડો એટલે થઈ ગયો આમ થઈ જાય લોચો. એવો રિહામણી નો છોડ. સ્વામી ગુણાતી સ્વામી કે જો આ ખડમાં માન છે તો માણસ માં હોય પછી ન ઢોરમાં માન રાખ્યું ને. વાહ થાપડો એટલે બોઘણું ભરી દે ત્યાં હોય તો વાહ થાપડો ને તો બોઘણું ભરી દે. ભરતી હોય ને વાહ થાપડો તો દોહરી તોડી નાખે. હા, બાપો બાપો કરીને જ્યાં થાપો મારો તોડી નાખે દોહરી. એવું જોર કરે તો સ્વામી કે પશુમાં માનતો. એ માન તો પશુમાં છે, ઢોરમાં છે, જનાવરમાં છે, ઝાડમાં છે, તો પછી માણામાં મશીન હોય. પણ નિર્માની પણ મેં વર્તું એ જ પછી મોટક એ જ મનુષ્યની માનવતા. નિર્માની પણ વર્તું એ જ માનવતા. બીજું જીવ પ્રાણી માત્રમાં રહેલું છે માન માત્ર.
એટલે કે શું કે જુઓ. અને જીવનો તો એવો સ્વભાવ છે કે હા જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, હા પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. હા અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેને કહીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહી વાળું થાય ને તેને ચાટીને રાજી થાય છે. હાડકામાં કીડી ચડે એવું ના હોય. હાડકામાં કીડી ચડે એવું હાડકું ના હોય. આ પૂરું થઈ ગયું. પણ એ કૂતરાનો સ્વભાવ છે, હાડકું ભારે એટલે એની ગંધી છે તે કાઢવા માંડે. પણ હાડકું એવું કડક છે ને કે ગલફોળો સોલાય. હવે ગલફોળો સોલાય, ગલફોળાનું લોહી આવે, એ લોહી પેલા હાડકાને છોટે, પછી હાડકા તાટે. એના મનમાં શું થાય કે હાડકામાં આ અવાજ છે બધો, પણ એના મોઢાના ગલફોળાનું લોહી ચોટે છે ને એનો અવાજ આવે છે એને ખબર ના પડે. એમ આ એવું મન આવું છે. હરિભક્ત અહીં આવે પછી સાધુ અમે બોલાવીએ, હા છે ને આવો ચા પાણી. ચા પાણી નો કેટલા પૈસા થાય? 8 આના રૂપિયા, 2 રૂપિયા કેટલા થાય? અને ટાઢા પાણી પીએ, શરબત કરીને પીએ, એવું બધું સરભરા કરીએ, પણ પછી 5-50 રૂપિયા પડાવીએ. હરિભક્ત પેલો પાણી ટાઢું પાણી પીને ખુશ થઈ ગયો હોય, લો તને અમારા ચેલો છે એને જોડા નથી અને જોડા વગર રડે છે તો લઈ દો. હું સ્વામી ક્યાં લેવા દઉં, તમે કેટલા રૂપિયા લેશો? લઈ લ્યો, આ લાવી દેજો, 15 લ્યો. હા. અને હરિભક્ત એવા હોય કે ના પૈસા ના અપાય, આપણે એને પદાર્થ લાવી દેવું. પાપ લાગે છે તું સારું પૈસા આવે, પદાર્થ લેવા છે બજારમાં જાય મોચી શું કેટલા પૈસા જોડા લે? 15 રૂપિયા. પેલો હરિભક્ત કાઢીને પેલા મોચીને 15 આપે. દવા છે ત્યાં જોડા આપી દે, જો તૈયાર હોય તો આપી દે. પણ પેલા હરિભક્ત આમ જાય, પેલા જોડા લઈને પાછા મોચીને આપે. મોચીને દલાલી કાપ્યા લે રૂપિયો 8. એટલે મોચીનું તો કમાણીનું કામ છે ને. પણ એ આમ પૈસા બાવા ભેગા કરી દીધા. અને પછી હરિભક્ત શું સ્વામી શરભરા બહુ કરી મારી હો, ટાઢા પાણી પાયા, શરબત કરો, પણ તારા મોઢાનું લોહી છે, વિચાર કર. તારા પૈસા તને ખવડાવ્યું છે, એમાં તું શું ફૂલાય? એ જીવને ખબર ના પડે માન ના આડે તો એમ તો શું કે જુઓ. હા એમ જો મારા મોઢાનું લોહી છે એમાં સ્વાદ માનું. મારા પૈસા છે ને મારો બેટો મારી સરભરા કરે અને હું ફૂલવ છું, અવરો છું ને, હું તો શું નું એ. અમારે પેલા જમરા મૂકીને જાય જીવાભાઈ ના ગામના, તે સાધુ એવા તૂટી પડે સરભરા કરવા. 5000 રૂપિયા ભેટ આપેલી, ફેર ફટકો કર્યો છે. પછી સ્વામી મારે પહોંચ નહીં જોતી, તમારે ખબર છે વાપરો. પછી તો સાધુ રાજી થાય કે ન થાય? પછી કોઠારમાં મેળવા પણ છે. પહોંચ માગે તો કોઠારમાં ધરવા પડે, પણ પહોંચ માગી ને પછી શું કરવા ધરવા પડે? પછી એની સરભરા કર્યામાં બાકી રાખે, પછી તો પછી ફૂલાય. તો એવું છે આ હરી. ભગવાન નો ભક્ત હોય તો પણ માન રૂપી હાડકાને મૂકી શકતો નથી. હા. અને જે સાધન કરે છે તે માન ને વશ થઈને કરે છે. ઘોરના ગાડામાં કીડીઓ મકોડિયા અને માખીઓ ને બમણે, પણ મીઠાના ગાડામાં બમણે ને એમ પેલો અમારે છે બાબુભાઈ સિયાગમના ખપાળા, એના વાહે માં શું બમણે? શું કે હીરાનો મોટો લખોપતિ બાવા જે ભારે પડાવે કો 5000 એટલે બધી એના ક્યાં ના ફરે? બાબુભાઈ પધારો પધારો ના કરે, સારું ના કરે કહો. આપડે છે કઈ લેવા દેવા એના ભાઈ આપડે કટકો જોતો હતા ને બાબુભાઈ ને, બાબુભાઈ એના મા બાપ નો આપડે શું લેવા દેવા? એની ગુલામી ના પાડી ભાગવતમાં સુખદેવજી ના પાડી. બીજા સ્કંદમાં અધ્યાય છે બીજો જોજો કે બાયરા છોકરા અને માયાનો ગુલામ છે, એની સુશ્રુષા આપણે સંન્યાસી થઈ ત્યાગી થઈ અને એની જે હશે તે ગુલામી કરીએ એ આપણી સાધુતા ક્યાં છે એમ કીધું. આ તો આપણે કરીએ છીએ, રાખીએ છીએ હરિભક્તોનું. એ તો આ સત્સંગના માટે, સેવાના માટે છે, આપણે અંગત માટે નથી એટલે બરોબર છે. પણ અંગત માટે જે એની ગુલામી કરવી
એ તો આપણી મૂર્ખામી છે, એ તો આપણી સાથે નાલાશી એમ. એ આપણી ગુલામી કરે કે આપણે એની કરવાની? એને ખપ હોય કલ્યાણ ની તો કરો આપણી ગુલામી, નકર કાંઈ નહીં. આપણે ક્યાં ભૂખ્યા બેઠા તો અને આ સત્સંગની સેવા માટે આપણે આ બેઠા છે તો રાખવું પડે. હરિભક્ત આવે જાય એનું બોલાવું, ઉતારા પાણી કેમ કે આપડે અંગત શું સ્વાર્થ, એના પાસે શું જોઈએ આપણે? હા, આપણે એક પેલી ટીકડી નહીં જોતી આવે છે ને, પેલી ટીકડીઓ છે એવી કહેવાય પીપરમન્ટ. આપણે પીપરમન્ટ એ કરે જ નહીં, પીપરમન્ટ હરખી જોતી નહીં જેવા ભાઈ તમારા પાસે કહો એવું છે. ભગવાન નો ભક્ત હોય માનરૂપી હાડકાને મૂકી શકતો નથી. જો જે સાધન કરે છે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી. અને ભગવાનની ભક્તિ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે, પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈ જ કરતા હશે. બે ના નામ અમર કરી નાખ્યું મારે, રતનજી ને મિયાજી ના નામ અમર કરી નાખ્યું કે આવી ભક્તિ તો કોક કરતા હશે એમ છે. તે એવી રીતે જે ભક્તિ કરે ભગવાનની એના ઉપર ભગવાન રાજી થાય છે. નિર્માની ભક્તો ઉપર મહારાજ ભગવાન બહુ રાજી થાય છે. અને સહેજે સ્વાભાવિક છે, જ્યાં નીચો પાણી જમીન નીચી હોય ત્યાં પાણીનો ભરાય તરે બે, અને જ્યાં ધાર હોય હમઢિયાની ધાર છે આખી રાત વરસાદ વરસે પણ હવારમાં જોવા જાવ કે તારે બેઠા છે કે નહીં, તો પેલા ગાય અગ્નિ જરાય કદાચ મારો ત્યાં અગ્નિ પ્રગટ થાય, કારણ કે પાણી બધું રડી ગયું હોય અને પથ્થર વાળી જમીન ત્યાંથી મેં ભેદ દે તરે બે એમ. એમ આવા જે અટંટ હોય માનમાં એમાં હારા ગુણ આવે અને નિર્માણીમાં હારા ગુણ આવે. સ્વામી કે આંબા ને કેરીઓ આવે છે તારે આંબો નિર્માની થઈ જાય, એની ડાળખા ભૂંય અટી જાય. હો હા, આમ ઝૂકી પડે ફળ આવે એટલે. એમાં આપડા હારા ગુણ આવે એટલે નિર્માની થવું એવું કે. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈ જ કરતા હશે. વાહ, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાય. જટુભા દરબાર છે આપડા અડવારના રાણા, અને વળી પાછા અડવારમાં ચતરાણા વાગર એમાં બધે ફેર દરબારો. આ મર્યાદી જેમ આપડે ગામ ચરોતરમાં ગામ છે ને એમાં જે આ 12 ગામ 6 ગામ એમાં કેટલી મર્યાદા ફેરફાર. બીજા ગામડામાં બીજા ગામ ગુજરાતના છે એમાં કેટલો ફેર. જેમ બોચાહાના પાટીદાર ને જેમ જે ભાદર ને રસોસોચિત્રના પાટીદાર એટલો ફેર. આ રસોસોચિત્રના પાટીદાર જેવા ગરાશ્યા અને પેલા બીજા ગામડાના ગરાશ્યા એ ગરાશ્યા તો પણ એ સુધી બોચાહાન ને એવા ગામડાના ગરાશ્યા જેવા ગામડા. આ બોચાહાના પાટીદાર મને એમાં રસોચિત્રના પાટીદાર ફેર ખરો. અરે મરજા થઈ એમ. પછી તે ઉપર મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસની સાખી કહી છે. હા, તજો કામિની તજો તજો ધાતુ કોસમ તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. એ સાખીને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, વાહ, જેવો જીવને માન માંથી સ્વાદ આવે છે તો કોઈ પદાર્થ માંથી આવતો નથી. લાડવા હાલો તો એવો અવાજ નહીં આવે. હા, પીપરમેન્ટ આવશો તો એવો અવાજ નહીં આવે, પણ માન આપશો તો એનો અવાજ જુદો આવશે. માનને તજીને ભગવાનને ભજે તેને તો સર્વ હરિભક્તોમાં અતિશય મોટો જાણો. માનને તજીને જે ભગવાન ભજે એને મોટા હરિભક્ત. હરે. હા,